શું માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર લડશે ચૂંટણી? કેમ કે એક લોક ડાયરાના કાર્યક્રમમાં લોકગાયક બ્રિજરાજ ગઢવી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે. જેવી નિવેદનમાં તેમણે જયરાજ આહિરને ભવિષ્યમાં ધારાસભ્ય તે બને તે પ્રકારની ઈચ્છા વ્યક્ત કરી છે. એના જ કારણે રાજકારણ ગરમાયું છે અને અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે. ત્યારે આ લોક ડાયરામાં કેમ રાજકારણમાં જયરાજ આહિરને જોડાવાનો આવાજ ઉઠ્યો છે અને શું તૈયારી છે માયાભાઈ આહિરની, વિગતે વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું પ્રધાન. ભાવનગર જિલ્લાના તળાજામાં લોકગાયક માયાભાઈ આહિરના ત્યાં એક પ્રસંગ હતો. આ પ્રસંગ દરમિયાન લોકગાયક બ્રિજરાજ ગઢવીને ડાયરો ગજવવા માટે બોલાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. લોક ડાયરો ચાલી રહ્યો હતો અને આ લોક ડાયરા દરમિયાન લોકગાયક બ્રિજરાજ ગઢવીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. જે નિવેદનમાં તેમણે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરના રાજકારણને લઈને વાત કરી છે. તેમણે કહ્યું છે કે તળાજાના ભવિષ્યના ધારાસભ્ય તરીકે તેઓ જયરાજ આહિરને જોવા માંગે છે. તે માટે તેમણે પ્રાર્થના પણ કરી છે. ત્યારબાદ આને લઈને અનેક પ્રકારની અટકળો વેગવાન બની છે. શું માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર હવે રાજકારણમાં ઝંપલાવશે? માયાભાઈ આહિર આમ તો લોકગાયક છે, તેમને રાજકારણમાં રસ પણ જોવા મળે છે. ભારતીય જનતા પાર્ટી સાથે તેમના સારા સંબંધો પણ જોવા મળે છે. ત્યારે આ બાબતો વચ્ચે જે રીતે બ્રિજરાજ ગઢવીનું નિવેદન સામે આવ્યું છે તેણે રાજકારણમાં જબરજસ્ત ગરમાવો લાવી દીધો છે. તેમણે અહીંયા સુધીની વાત કહી છે કે હાલના જે વર્તમાન ધારાસભ્ય છે તે ખોટું ના લગાડતા, પરંતુ ભવિષ્યના ધારાસભ્ય તરીકે તેઓ જયરાજ આહિરને જોવા માંગે છે. ત્યારે ત્યાં લોક ડાયરામાં ઉપસ્થિત લોકોને પણ આ બાબતમાં સૂરમાં સૂર પુરાવવા માટે તેમણે વાત કરી હતી. પહેલા તો આ નાનકડો વિડીયો સામે આવ્યો છે. આ જયરાજ આહિરને ધારાસભ્ય બનાવવા માટેની ઈચ્છા વ્યક્ત કરી છે. તેના જ કારણે રાજકારણમાં જબરદસ્ત ગરમાવો જોવા મળી રહ્યો છે. અત્યારે હાલના વર્તમાન ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના ગૌતમ ચૌહાણ છે અને હવે જે રીતે અત્યારથી જ રાજકીય સોગઠા ગોઠવાની શરૂઆત થઈ છે, ત્યારે આગામી સમયમાં રાજકારણમાં નવા જૂનીના એંધાણ પણ જોવા મળી શકે છે. અહીંયા આપ જોઈ રહ્યા છો કે તળાજામાંથી હાલ નામ ચર્ચાઈ રહ્યું છે જયરાજ આહિરનો, કે જેઓ માયાભાઈ આહિરના પુત્ર છે. તેવી જ રીતે ગોંડલમાંથી પણ ભવિષ્યના ધારાસભ્ય તરીકે જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાનું નામ પણ ચર્ચામાં જોવા મળી રહ્યું છે. ત્યારે હવે આગામી 2027ની ચૂંટણીમાં ગુજરાતમાં શું સમીકરણો બને છે તે હવે આગામી સમયમાં ખબર પડશે. પરંતુ લોકગાયકની આ વાત માત્ર કહેવા પૂરતી છે કે પછી ખરેખર આ બાબતનું અમલીકરણ થઈને જયરાજ આહિર ચૂંટણી લડવા જઈ રહ્યા છે આગામી દિવસોમાં, તે હવે જોવું રહ્યું. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ